કે યાત્રા ત્યારે પણ એકલા ન કરશો. કોઈ મહાપુરુષ, કોઈ સંત પુરુષ, કોઈ વિદ્વાન પુરુષ એના સંગમાં યાત્રા કરજો. હા, જરૂરી છે, અત્યંત જરૂરી છે. આ લાઇટ બહુ પ્રકાશ આપે, સારું છે, ઉજાસ આપે, અજવાસ આપે. આપણા કેટલાક સ્નેહીઓ અહીંયા પધાર્યા છે, ઇલેક્ટ્રિક બોર્ડના જાણકાર. એમને પૂછીએ કે આ ઇલેક્ટ્રિક પ્રકાશ આપે છે, તેજ આપે છે, ઉજાસ આપે છે, અજવાસ આપે છે, પણ એના મીટરો જ્યાં પડ્યા હોય ને ત્યાં મોટા બોર્ડ આમ ખતરાના મારેલા હોય, ચોકડી મારીને આમ કોપરી મૂકી હોય, ખતરા. વાત સાચી? ત્યાં સીધો પ્રવેશ ન કરાય. ગમે ત્યાં હાથ લાગી જાય, ચોંટી જવાય. એનો જાણકાર હોય ઇલેક્ટ્રિકનો, એ જાણકારની પાસે સાથે જઈને જઈએ અને એ બધું બતાવે કે અહીંથી આ પાવર જાય, અહીંથી આ પાવર જાય, અહીંથી આ લાઇટ જાય, તો જ પ્રવેશ કરાય. જો એકલા ગયા તો ચોંટી જવાય. એમ જ્યારે તીર્થ ક્ષેત્રોમાં ક્યારે પણ સંસારીઓ એકલા ન જવું જોઈએ. કોઈ મહાપુરુષની આંગળી પકડી જવું જોઈએ, એ વિદ્વાન પુરુષની એ માર્ગદર્શન એની સાથે જવું જોઈએ. તીર્થો મારું તમારું કલ્યાણ અવશ્ય કરે છે, પણ તીર્થોમાં આવ્યા પછી કેટલીક સાવધાની રાખવી પડે છે.